વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનું મોટું ચક્રવાત વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં સ્પષ્ટ રીતે આપણને જોવા અને જાણવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 30/4/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 3 સેન્ટ જેટલો વધીને 82.20 સેન્ટની આસપાસ ગઈકાલે બંધ આવ્યો હતો। ટૂંકમાં 3.79% જેટલો ગઈકાલે વધીને બંધ આવતા આજે પણ 1/5/2026ના રોજ 8 વાગ્યે અને 17 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.43 સેન્ટ જેટલો વધીને 83.63 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ટૂંકમાં 1.74% જેટલો અત્યારે પણ વધી ગયો છે। ખેડૂત મિત્રો, ગઈકાલે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ 1550થી 1885 સુધી જોવા મળ્યા હતા। હવે ગઈકાલે જે મોટો ઉછાળો ન્યૂયોર્ક કોટન વાયદામાં આવ્યો તેની અસર આપણી કપાસની ગુજરાત કપાસ બજારમાં, આપણા ભારતીય કપાસ બજારમાં કેવી થશે તેની માહિતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બપોર લગીમાં આપણા સુધી મળી જશે। તો ચોક્કસ 4-5 વાગ્યાની આસપાસ અમારી પાસે સમય હશે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરશું। ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ છે, પરંતુ અમે જાણીએ છીએ ત્યાં સુધી કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ 1550થી 1885 સુધી ઘણા ખરા વિસ્તારોમાં ગઈકાલે કપાસના ભાવ જોવા મળ્યા હતા। તે કદાચ આજે તેનાથી થોડા ઘણા વધીને અથવા સ્થિર કપાસ બજાર ભાવ છે તે કદાચ ચાલતા હશે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે। હા, એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે મારો કપાસ 1800માં માંગે છે છતાં પણ નથી વેચવો। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને કપાસ બજારની સંપૂર્ણ અપડેટ 4-5 વાગે વાયદા બજાર આપણી એનસીડેક્સ કોકુડકલ કપાસિયા ખોળ અને કપાસની વાયદા બજાર 5 વાગે બંધ થાય છે। ત્યાર પછી કપાસનો વિશેષ અહેવાલ, ખાસ કરીને વૈશ્વિક બજારમાં એવું શું ચાલી રહ્યું છે કે જેને કારણે ન્યૂયોર્ક કોટન વાયદો સતત વધી રહ્યો છે તેની તમામ અપડેટ આપણે લાંબા વિડીયોમાં 5 વાગ્યા પછી મૂકવાના છીએ। તો ચોક્કસ જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો આપણો સંપૂર્ણ કપાસ બજારની અપડેટનો વિડીયો છે ઘણો લાંબો આપણે બનાવવો છે, પરંતુ સમય કાઢીને તમે એકદમ ધ્યાનથી સાંભળજો કે સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની તમામ અપડેટ છે તે આપણે બપોર પછીના વિડીયોમાં તમારા સુધી પહોંચાડશું। આભાર।